અમદાવાદના મોટેરા સ્થિત આસારામના વિવાદાસ્પદ આશ્રમના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવાશે। આશ્રમના ગેરકાયદે માળખાને તોડી પાડવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ આજે પૂરતો પોલીસ બંદોબસ્ત ન મળી શકવાને કારણે ડિમોલિશનની કામગીરી હાલ પૂરતી અટકાવવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયા બાદ આગામી સમયમાં ગેરકાયદે બાંધકામને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવામાં આવશે। અમદાવાદના મોટેરામાં આવેલા વિવાદાસ્પદ આશ્રમના ગેરકાયદેસર બાંધકામનું પ્રશાસન દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। મોટેરામાં જે આશ્રમ આવેલું છે, આ આશ્રમના ગેરકાયદેસર બાંધકામ અંગે પોલીસ પ્રશાસન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત પૂરતો ન મળતા હાલ પૂરતું આ જે ડિમોલેશનની કામગીરી છે તે ટળી ગઈ છે। પરંતુ આગામી દિવસોમાં જ્યારે પૂરતી પોલીસની મંજૂરી મળશે, પોલીસ બંદોબસ્તની પૂરતી મંજૂરી મળશે અને પોલીસ જવાનો પૂરતા મળશે, ત્યારે ચુસ્ત દુરુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે રીતે પોલીસ બંદોબસ્ત સાથે આશ્રમ છે તેનું ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।